ધંધામાં મોટી પ્રગતિ થઈ જાય એવું વક્તાને મનમાં આવે તો એ મહાપ્રભુ. પછી શ્રોતા હોય એ પણ પબ્લિસિટી કરે, વારે વારે કથાની અંદર 10 વાર બોલાવે કે મારી આ કંપની છે, મારું આ છે, તો એ અધોગતિના રસ્તે છે. ભાગવતજીની કથા ઓનલી ફોર કૃષ્ણની જ છે. કૃષ્ણનું નામ જ જોઈએ ભાઈ. આમાં ફેમસ થવાના જ કૃષ્ણ છે, જેને આપણે ઓલરેડી કર્યા છે કે બોલ તારે શું જોતું છે, તારે જે જોતું હોય આજ તું માગી લે, તને બધું દેવા તૈયાર છું. તો ઓલો જે છોકરો હતો કે છે કે એક કામ કરો ને, મને સરસ મજાના અહીંયા શું કે આ એરિયામાં સારું મળે છે, મને આ રાધે ઢોકળા વાળાના ઢોકળા સારા મળે છે, એ લઈ ગયો ને મને કે શ્રીરામના સમોસા લઈ ગયો ને. એ કે એક કામ કરો, મને 3 આપજો, મને 2 નથી જોતા, એક મારી બેન માટે હું લઈ જાઉં. અરે ભલા માણસ, ઓલા વ્યક્તિએ શેઠે એમ કીધું છે જે જોતું તને હું આપું. એટલો પ્રસન્ન હતો. અને આપણે પણ ઘણીવાર એવું કરીએ છીએ, વડાપાવ અને સમોસામાં જ રહી જઈએ છીએ. આપણે જે માગવાનું છે એ સાક્ષાત ભગવાન આપે છે, ભગવાન મળે છે, પણ આપણે એમ કહીએ છીએ કે મને એક નાની ગાડી મળી જાય તો, મારા છોકરાના લગ્ન થઈ જાય તો. આ લૌકિક છે. પણ આપણે અલૌકિક, જે પરલૌકિક છે, જે સાથે આવવાનું છે. મને નથી સમજાતું કે સવારના વ્યક્તિ ઉઠીને નીકળી જાય છે શેના માટે? જે નથી આવવાનું એની માટે. અને આવવાનું છે એની માટે પાપ કરે છે. તો આ પ્રકારે ધંધો, રૂપિયા, લક્ષ્મી, એ જીવનના જે પ્રશ્ન છે એને સુખદેવજી મહારાજ અને પરીક્ષિતને ઉત્તમ પ્રકારના કીધા છે. પછી મધ્યમ પ્રકારના જે છે આ ભાગવતજી સાહેબે, કારણ કે આનાથી ભગવાન મળે છે. મહાપ્રભુજી કહે છે સુબોધિની દિન અંદર કે કૃષ્ણાર્થી અને ધનાર્થી, જેને કૃષ્ણ હારે જ મતલબ છે કે મારા ઠાકોરજી કૃષ્ણ કરે એ સાચું, એમને બસ એમ જ છે કૃષ્ણ જ મને જોઈએ છે. અને ધનાર્થીને એમ જોતું છે કે મને બસ સંપત્તિ જ મળે, મને ધન જ મળે. મોટા મોટા સેટ પહેરીને, ઘણી વખત તો ડાયમંડ વાળી સોનાની પહેરી લીધી હોય એને, અને આમ ઉધરસ ખાઈને દેખાડે આપણને કે પછી આપણે પૂછીએ ઉધરસ થઈ ગઈ છે? એ કે ના ઓલા એના ઘરેથી કે ના એને નવો હાર લીધો છે એટલે બધાનું ધ્યાન અહીંયા જાય ને, કૃષ્ણ કનૈયા. અને હાથમાં વીટી અંગૂઠી પહેરી હતી, અંગૂઠીથી આમ દેખાડે રસ્તો. આમ આપણને ખબર હોય રસ્તો તો 2 વાર આપણને દેખે, જો સીધા રસ્તે એમ, એટલે આપણે અંગૂઠી દેખાય. અને ધનાર્થી કીધું છે, પણ આપણે કૃષ્ણાર્થી છીએ. આજે એની આપણે આ સાંભળવા બેઠા છીએ. દરેક પ્રકારે આપણે દરેક વસ્તુમાં ફાયદો જોવાતો નથી. ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી સંસ્થાની અંદર કહેવામાં આવે વારે વારે કે આટલું ધન તમે અહીંયા અર્પણ કરો, આટલું આમ કરો, ડિક્લેર કરે. એ ખોટું કીધું છે. આ તત્વ તો એક કૃષ્ણને અનુરૂપ છે. આને કોઈ ધનથી કોઈ ઓલો ન કરી શકે. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે ઉત્તમ વક્તાનો અધિકાર છે એ ભગવાને પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજને આપ્યો છે. ઘણી સ્કૂલની અંદર અલગ અલગ ડિવિઝન હોય છે, 1, 2, 3 ડિવિઝન હોય, સ્ટાન્ડર્ડ હોય, એમાં ડિવિઝન ABCD. તો પ્રિન્સિપલને ખબર છે કે C કેટેગરી વાળા જે વ્યક્તિ છે, જે છોકરાઓ છે તોફાન કરે છે, તો ત્યાં ટીચરને વધારે જરૂર છે. હંમેશા યાદ રાખજો, ઘરની અંદર નાનો છોકરો જે વધારે વીક હોય ને એની ઉપર માતા પિતાને વધારે પ્રેમ હોય છે. આ એક લોજિક છે કે જે વીક હોય છોકરો, એમ ભગવાનને પણ એવું છે કે થોડોક જે આમ ભક્તિમાં કાચો હોય ને એને એની ઉપર વધારે પ્રેમ હોય છે. એટલે બહુ બની શકે એટલું બહુ સમજદાર બહુ ન રહેવું. બહુ સમજશો ને તો હેરાન થશો તમે. નથી, કઈ ખબર જ નથી એમ જ રાખવાનું કે હું આ ગામનો જ નથી એમ.